નમસ્કાર મિત્રો. આમ આદમી પાર્ટીના સર્વે સર્વા નેતા અરવિંદ કેજરીવાલ એક તરફ ગુજરાત આવી રહ્યા છે અને બીજી તરફ રાજુ કરપડા તેમની જ પાર્ટીના જૂના નેતા નવા જૂની કરવાના મૂડમાં છે. આમ તો રાજીનામું આપી દીધું છે, પરંતુ કઈ પાર્ટીમાં જોડાશે અને ક્યારે જોડાશે એ ખબર નથી. સમૂહ લગ્નનું આયોજન છે અને આ સમૂહ લગ્નમાં નેતાઓ આવે છે એ શું દર્શાવે છે? રાજુ કરપડા શું આ દિવસોમાં કંઈ કરી શકે છે? વિસ્તારથી આ મુદ્દા પર વાત કરીશું ગુજરાત તક હેડ નિશિત રાજ્યગુરુ પાસેથી. નિશિતભાઈ, પહેલો સવાલ એ છે કે ગુજરાતમાં એક તરફ અલગ અલગ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, તેમાં નેતાઓ પહોંચે છે અને એમને જે વાત કરવી હોય એ આડકતરી રીતે મૂકી જ દેતા હોય છે. પરંતુ હવે ભાવનગર પશ્ચિમમાં જીતુભાઈના ગઢમાં અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. બીજા જે મુદ્દાની વાત છે પણ કરવી છે, પણ તમે કઈ રીતે જુઓ છો આને પહેલા? સમૂહ લગ્ન ગુજરાતમાં કોઈ નવી વાત નથી, પરંતુ સમૂહ લગ્નમાં રાજનેતાઓનું સામેલ થવું મહદઅંશે એ પણ કોઈ નવી વાત નથી. પણ આજકાલ છે ને ટ્રેન્ડ ચાલ્યો છે ધાર્મિક, કે સમૂહ લગ્નમાં નેતાઓનું આવવું એ આડકતરી રીતે એવું સાબિત કરે કે ભાઈ એ નેતાની તાકાત કેટલી છે ને સમાજમાં એમની હેસિયત કેટલી છે અથવા તો પકડ કેટલી છે. સમૂહ લગ્નમાં કેજરીવાલનું આવી જવું એ આમ આદમી પાર્ટી માટે તો ખબર નહીં, પરંતુ લોકો માટે જરૂરથી આશ્ચર્ય છે. અચ્છા, સમૂહ લગ્નમાં ક્યારે કોઈ સીએમ જાય જ નહીં, પૂર્વ સીએમ જાય જ નહીં, અથવા તો પાર્ટીના જે બોસ છે કોઈ દી જાય નહીં, એવું ના હોય. પરંતુ કેજરીવાલનું અત્યારમાં આમ આદમી પાર્ટીની જે સ્થિતિ છે રાજુ કરપડાના ગયા પછી, અને એમાં પણ કેજરીવાલનું લગ્નમાં આવવું એ સાબિત કરે છે કે હવે સામાજિક કાર્યક્રમ પણ ધીરે ધીરે રાજકીય અખાડા બની રહ્યા છે અથવા તો થઈ રહ્યા છે. સમૂહ લગ્ન વ્યક્તિગત રીતે જોઈએ તો ખૂબ સારી વસ્તુ છે સમાજ માટે, અને આવું આયોજન થતા રહેવું જોઈએ, જેથી કરીને જે પરિવારો સક્ષમ નથી અથવા તો જે પરિવારો રાજી ખુશીથી સમૂહમાં લગ્ન કરવા ઈચ્છે એની માટેના આયોજન સારા છે. મને લાગે છે માંધાતા ગ્રુપ એટલે બ્રિજરાજ એમના પિતાજી એ ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરે છે. પરંતુ બીજી સાઈડ તમારે એ પણ જોવાની કે પરસોત્તમ સોલંકી ને હેરા સોલંકી પણ સમૂહ લગ્ન કરે છે. હવે એ કોળી સમાજના સમૂહ લગ્ન છે ને આ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન છે, પરંતુ છે સમૂહ લગ્ન. એટલે સમાજમાં મોટા રહેવા માટે, મોટા થવા માટે અને તમારું નેતા તરીકેનું એક્સેપ્ટન્સ વધે એની માટે હવે સમૂહ લગ્ન કરાવવા એ સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે ટ્રેન્ડ બની રહ્યો છે. જો એમાં બિલકુલ ખોટી વાત નથી કે સમૂહ લગ્ન ન થવા જોઈએ, થવા જ જોઈએ. પણ આપ જો રાજનેતાઓ માટે આ એક સારી વસ્તુ બની રહી છે કે સમાજ એમને એક્સેપ્ટ કરતો થયો છે, સમાજમાં સમાજના નેતા તરીકે મોટા થઈ રહ્યા છે. અને આ સમૂહ લગ્નમાં માંધાતા ગ્રુપે જે અરવિંદ કેજરીવાલને ભગવત માન સહિતના જે આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું છે, તો એનો ઈશારો એવો પણ છે કે આમ આદમી પાર્ટી પણ સામાજિક દ્રષ્ટિકોણથી આગળ છે. અને આપ વિચાર કરો, એનો મેસેજ એવો પણ જાય. કોળી સમાજની સ્પેસિફિક વાત કરું કે કોળી સમાજ એવું વિચારવા માંડે અથવા તો વિચારતો થાય કે ભાઈ આપણા સમાજનો એક પરિવાર કેજરીવાલ અને ભગવત માનને પણ ભાવનગર ખાતે બોલાવી શકે છે. એટલે ઇમ્પેક્ટ સારી ક્રિએટ કરે, ઇમ્પેક્ટ પોઝિટિવ ક્રિએટ કરે જે આયોજન કરતા છે એમને. ભૂતકાળમાં એક ન્યાય સભાનું આયોજન થયું હતું ભાવનગર પશ્ચિમમાં. ત્યારે વિવાદ એ થયો હતો કે રાજુભાઈ સોલંકી હોય કે બ્રિજરાજ સોલંકી હોય, ત્યાં હાજર રહેલ ચિરાગ ઝાલા હોય સહિતના જે આગેવાનો હતા તેમને બોલવા ન દેવામાં આવ્યું. આપણે ત્યારે ચર્ચા કરી હતી કે એ તો આયોજકોનો નિર્ણય હોય, પણ હવે પાછી એ જ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને કેજરીવાલને લાવવા શું કોઈ સંદેશ હોઈ શકે? બિલકુલ. આપ વિચાર કરો, એ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે નેતાઓ આવું કરતા હોય, કોઈને કોઈ કાર્યક્રમ પોતાના મત વિસ્તારમાં એટલા માટે પણ કરતા રહે. એક તો એમની જવાબદારી પણ છે અને બીજો એમનો રાજકીય ફાયદો પણ એની પાછળ છે. ખૂબીની વાત એ છે કે ન્યાય સભામાં જેમના પર આરોપ લાગ્યા એ વ્યક્તિને પણ આમંત્રણ છે આમાં. એટલે એવો મેસેજ પાસ કરવાનો પણ પ્રયાસ છે કે ભાઈ અમે તો બધાને સાથે લઈને ચાલીએ છીએ, અમે તો બધાય માટે પ્યારા અને બહુ ડાયા છીએ પોતાના. અને બીજું, ભાવનગરના આ વિસ્તાર ઉપર ફોકસ એટલા માટે કારણ કે ગઈ વખતે ન્યાય સભા થઈ એમાં ટાર્ગેટ પર જીતુ વાઘાણી હતા. હવે એ જ વિસ્તારમાં અરવિંદ કેજરીવાલને ભગવત માન આવી રહ્યા છે.
આપણે એવી અપેક્ષા રાખીએ કે ત્યાં સ્ટેજ ઉપરથી કોઈ રાજકીય વાતો નહીં થાય, પરંતુ બિલકુલ જ નહીં થાય, અથવા તો ઈશારામાં પણ નહીં થાય એવું હું માનતો નથી. અને ન થાય તો ખૂબ જ સારી વાત છે, કારણ કે સામાજિક પ્રસંગમાં સમાજને લગતી વાતો થાય તો બધું સારું છે અને આપણે અપેક્ષા રાખીએ એવું થશે. પરંતુ આના આયોજનમાં આટલા મોટા નેતાઓને, એટલે કે આમ આદમી પાર્ટીના કેજરીવાલ, ભગવત માનને બોલાવવા, અચ્છા પાછું એવું પણ કહી દઉં કે ભાજપના નેતાને પણ આમંત્રણ છે, એટલે એવું નથી કે બીજા કોઈને આપતા જ નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે રાજકીય દ્રષ્ટિકોણથી ચર્ચા તો જરૂર થશે. આમ આદમી પાર્ટીમાં એક બેનર પોલિટિક્સ ચાલે છે. તમે જોશો તો જે મોટા મોટા કાર્યક્રમ હોય, પ્રદેશના કાર્યક્રમ, એ કાર્યક્રમમાં તમને રાજુ સોલંકી કે બ્રિજરાજ સોલંકીનો ચહેરો નહીં જોવા મળે. કોળી સમાજ એક ખૂબ મોટો સમુદાય છે ગુજરાતમાં. તો આમ આદમી પાર્ટી શું એવું વિચારીને કરતી હશે કે એ એટલા મજબૂત નથી, કે પછી અંદરની જે રાજનીતિ હોય, જે અન્ય પક્ષમાં પણ હોય, એ જ એનો જ શિકાર બની રહ્યા છે? અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ભાવનગર આવે એટલી ઓટોમેટિકલી સાબિત થઈ જાય કે બ્રિજરાજ અને એમના પિતા રાજુ સોલંકી કેટલા મજબૂત છે. નંબર 1. આ બધા વચ્ચે એ પણ કહી દઉં, અત્યારના ભગવત માન પંજાબના મુખ્યમંત્રી હોસ્પિટલમાં એડમિટ છે. રૂટીન એનું ટૂંકમાં તબિયત એમની સ્થિર છે, પરંતુ હોસ્પિટલમાં એડમિટ છે અને 22 તારીખનો આ કાર્યક્રમ પણ છે. એટલે ભગવત માન તબિયતને ધ્યાનમાં રાખતા આવશે કે નહીં આવે હજી ખબર નથી, એ તો સમય કહેશે. પણ મૂળ વિષય ઉપર આવવું તો જો આ બંને નેતા આવે છે અને આમંત્રિત બધા લોકો આવે છે, તો એ ઇટસેલ્ફ પ્રૂવ કરે છે કે બ્રિજરાજ અને એમના પિતા કેટલા મજબૂત છે. સામાજિક દ્રષ્ટિકોણથી જે વ્યક્તિ મજબૂત હોય એ રાજકીય મહત્વ એને લેવાની કે માંગવાની જરૂર ન પડે, એને આપવું જ પડે. એટલે કદાચ બેનરમાં બ્રિજરાજને કે બીજા કોઈ નેતાને જગ્યા ન મળે તો આ ઘટના પછી એમને મળવા લાગશે, એ વાત 100%ની માનવાની જો કેજરીવાલ આવે તો. કારણ કે સમજો, બ્રિજરાજ સોલંકી છે ને એક યુવા નેતા છે, અને બોટાદના કાંડ પછી એમનો વાયરલ થયેલો વિડીયો બાદ દેશ આખાના લોકો જાણે છે કે બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીના નેતા છે. એટલે હજુ પણ જો એને પોસ્ટર બોય બનાવવામાં ન આવે તો મને લાગે છે કે એ બ્રિજરાજ માટે સારું નથી. બીજું એક કમ્પેરિઝન જેના પર આપણે ધ્યાન ફોકસ કરવું જોઈએ એ પણ આપ કરો. રાજુ કરપડા સૌરાષ્ટ્રથી આવે છે, બ્રિજરાજ સૌરાષ્ટ્રથી આવે છે. રાજુ કરપડાના પોસ્ટરમાં તમે ફોટા જોયા હશે ભૂતકાળમાં. હવે રાજુ કરપડા તો રહ્યા નથી, એટલે જગ્યા ખાલી પડશે. મને એવું લાગે છે, એક્ઝેક્ટલી મને એવું લાગે છે કે હવે રાજુ કરપડાની જગ્યા ધીરે ધીરે બ્રિજરાજ માટે ખુલશે, અથવા તો બ્રિજરાજ એ કાયમ કરી શકશે. ફરી એક વખત સવાલ એ જ આવે છે કે રાજુ કરપડાની ઇમેજ એક ખેડૂત નેતા તરીકેની છે. આમ આદમી પાર્ટીના મૂળ એટલા બધા ઊંડા નથી સંગઠનની દ્રષ્ટિએથી. હવે રાજુ કરપડાની ગેરહાજરીથી એક મોકળું મેદાન બ્રિજરાજ માટે છે, અને એની શરૂઆત 22 માર્ચના સમૂહ લગ્ન છે, જે એ મેસેજ આપવાનો પ્રયાસ કરશે. ભલે સામાજિક પ્રસંગ છે, ત્યાંથી કોઈ રાજકીય વાતો થાય ન થાય, પરંતુ આમંત્રિત મહેમાનો જે છે, જે નેતાઓ આવવાના છે, એ સાબિત કરશે કે બ્રિજરાજ કેવડો મોટો નેતા થઈ શકે છે અથવા તો થશે. હવે સવાલ એ છે કે તમે જુઓ કે મોટા મોટા નેતાઓ આવતા હોય, જે તે પાર્ટીના ખૂબ મોટા નેતા આવે એ જ દિવસે એની પાર્ટીનો કોઈ વ્યક્તિ અન્ય પાર્ટીમાં જોડાય તો એ પાર્ટીને વધારે નુકસાન જાય, અથવા તો એ પાર્ટીના જે કાર્યકર્તા હોય એને ખોટો મેસેજ પહોંચે, નિરાશ થાય એ લોકો. હવે કેજરીવાલ આવી રહ્યા છે, તમને લાગે છે એ જ દિવસે કરપડા કોઈ નિર્ણય લેશે? મને તો એવું જ લાગે છે. એનું કારણ એ છે, જો બીજી એક વાત એ પણ છે કે છેલ્લા 2-3 ઇન્ટરવ્યુ રાજુ કરપડાના અલગ અલગ મીડિયા હાઉસીસના સાંભળો તો એનાથી તમને ખબર પડે કે રાજુભાઈ 70% ભાજપમાં જતા જ રહ્યા છે. હવે ઓફિશિયલ કાંઈ જાહેરાતો બાકી છે, કેટલાક ઇન્ટરવ્યુની વાતો તો એવી છે જે તમને એવું લાગે કે ભાજપના નેતા તરીકે બોલે છે કે ખેડૂત નેતા તરીકે. એટલે આમાં તમે જે વાત કરી એમાં તો હવે એમના સ્ટેટમેન્ટ એવા આવી રહ્યા છે કે હળદરની જે સભા થવાની હતી એની પરવાનગી નહોતી, તો એના પણ એ વિરોધમાં હતા કે પરવાનગી વગર આપણે હળદરમાં સભા ન કરવી. એટલે હવે ધીરે ધીરે સૂર બદલાય ધાર્મિક. આમાં તો કેવું છે કે તમારે વોશિંગ મશીનમાં ગયા પછી ધીરે ધીરે એ દાગ તમે જે છે એ દેખાતા બંધ થઈ જશે. એટલે ખેર એ તો એક અલગ વિષય છે કે કેમ એમની બોલી બદલાઈને કેમ આવું થયું. કહેવાનો મતલબ એ છે કે રાજુ કરપડા જો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો શક્ય બને કે એ જ તારીખે ભાજપમાં આવવાનું આયોજન થઈ જાય.
પણ એની શક્યતા 50-50 શું કરવા લાગે છે? કારણ કે રાજુ કરપડાએ એવી જાહેરાત કરી હતી કે હું ખેડૂત સંમેલન બોલાવીશ, એમાં ખેડૂતોને પૂછીશ અને પછી જઈશ. એટલે આવા ટૂંકા ગાળામાં ખેડૂત સંમેલન એ બોલાવી શકે કે કેમ, અથવા તો બોલાવશે અને પછી 22 તારીખે જ આ કરે, એવું કરવા પાછળનો વિચાર એટલા માટે ચર્ચાઈ રહ્યો છે કારણ કે એ ધ્યાન કેન્દ્રિત કરવાનો વાત છે. એ એક એવી ઇમ્પેક્ટ ક્રિએટ કરવાનો વાત છે કે કેજરીવાલ ગુજરાતમાં હતા ત્યારે જ અમે તમારા નેતાને અમારા પક્ષમાં લઈ આવ્યા. એ મોટા ભાગના પક્ષો આવું કરતા એટલે સ્વાભાવિક રીતે આવું થઈ શકે, અથવા તો કોંગ્રેસ કરે. કોંગ્રેસના પણ પ્રયાસો ઉપર આપણે ચર્ચા કરીશું કે કોંગ્રેસ કેટલા પ્રયાસ કરે છે. પણ આ ઘટના થાય તો હું માનું છું કે આમ આદમી પાર્ટી, ગુજરાત આમ આદમી પાર્ટી માટે એક જનતાની વચ્ચે ખોટો મેસેજ જશે, અથવા તો જનતાની વચ્ચે વધારે મહેનત કરવાના દિવસો આવી જશે એવું સાબિત થઈ શકે. રાજુભાઈ હવે એવું કહી રહ્યા છે કે ખેડૂતો માટેનું આંદોલન હોય તો એ બિન રાજકીય હોવું જોઈએ, તો એને સફળતા મળે છે. એમના ઇન્ટરવ્યુ મેં જોયા હમણાંના. પરેશભાઈ ગોસ્વામી પણ આ જ વાત કરતા હતા. તો પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નેતાઓને હવે કેમ એવું લાગી રહ્યું છે કે આંદોલન બિન રાજકીય હોવા જોઈએ? બેઝિકલી અત્યારના જે કહે છે ને એ સાચું કહે છે કે આંદોલન બિન રાજકીય જ હોવા જોઈએ. એ મૂળ સાચું છે, પણ એ સાચું ક્યારે બોલે છે? જ્યારે એને એક પક્ષથી આંદોલનના ઢગલા કરી દીધા, વિરોધ પક્ષમાં રહીને સત્તા પક્ષ પર અસંખ્ય સવાલ પૂછી લીધા, એમના આગ્રહથી થયેલા આંદોલનમાં કેટલાક નિર્દોષ ખેડૂતોને દંડા પડ્યા, એ પછી હવે જ્યારે પક્ષ છોડી દીધો ત્યારે હવે એવી વાત કરે કે આંદોલન બિન રાજકીય હોવું જોઈએ, તો રાજુભાઈને કંઈ સમજાવવાની જરૂર નથી કે આમ આદમી પાર્ટી પહેલા તમે એકે પક્ષમાં નહોતા, તો ત્યારે તમે કરતા જ હતા. અને જો આટલું જ આંદોલન કરવાતા તો પછી આમ આદમી પાર્ટી જોઈન શું કામ કરી? એટલે આ બધી પોતાના સ્વાર્થ અને મહત્વકાંક્ષાની અર્થે ફરતી વાતો છે. બાકી હકીકતમાં આંદોલન બિન રાજકીય હોવું જોઈએ. એમાં રાજકીય વાતો અથવા તો રાજકીય નેતાઓનું સામેલ થવું ઇટસેલ્ફ પ્રૂવ કરે કે આંદોલનથી રાજકીય ફાયદો મેળવવાના પ્રયાસમાં છે, અને એ એમણે લઈ લીધો. હવે જે પક્ષમાં જાય તમે સમજો, અને જે કારણથી જાય એ જશે તો ફાઇનલ છે. અને જો આટલી જ બધી મહાનતા રાજુ કરપડાના શબ્દોમાં છે તો હું એમ કહું છું કે એવી જાહેરાત કરી દે પ્રેસ કોન્ફરન્સ કરીને કે હું એક પણ રાજકીય પક્ષમાં નહીં જોડાવું, જેટલા પણ આંદોલન કરીશ બિન રાજકીય જશે, એક પણ નેતાને સ્ટેજ નહીં આપું. જો એવી જ હું એમ કહું છું કે વાતો કરવી હોય તમારે, તો પછી તમારે ખેડૂતોને પૂછવાની જ ક્યાં જરૂર છે? એણે કીધું કે હું સંમેલન કરીને મારા ખેડૂત મિત્રોને પૂછીશ કે મારે ક્યાં જવું જોઈએ, એમાં પૂછવાની ક્યાં જરૂર છે? તમે જ કહો છો કે આંદોલન બિન રાજકીય હોવું જોઈએ, તો યા તો તમે ભવિષ્યમાં આંદોલન નથી કરવાના, યા તો તમને કોઈ કરવા નહીં દે એવી જગ્યાએ તમે જાઓ છો, અને યા તો તમારી મહત્વકાંક્ષાઓ એટલી વધી ગઈ છે કે હવે આંદોલન કેવા હોવા જોઈએ એ બધી સુફિયાણી વાતો બસ તમને યાદ આવે છે. બાકી આ જ રાજુ કરપડાએ હજારોની જનમેદની હળદળમાં ભેગી કરી હતી, તો શું એમાં આમ આદમી પાર્ટીનો કોઈ રોલ નહોતો? હતો જ. આમ આદમી પાર્ટીના સપોર્ટથી તો આ શક્ય બન્યું. અને હવે એવો દાવો કરવો કે આંદોલન બિન રાજકીય હોવું જોઈએ, તો મને લાગે છે કે આ ભ્રમિત કરનારી વાત છે. અને આ બધો ભ્રમ જ્યારે કોઈ ગળામાં નવો ખેસ ટાંગશે એટલે બધું નીકળી જશે. સૌથી અગત્યની વાત એ છે, રાજુ કરપડાએ એવું કહી રહ્યા છે ને આપણને પણ એવું લાગે કે ખરા અર્થમાં એમની વાત સાચી છે, અથવા તો ખરા અર્થમાં એ ખૂબ જ હિંમતવાન છે. જ્યારે હળદળની સભા હતી ત્યારે રાજુ કરપડા પહોંચી જાય છે, રમેશ મેર પહોંચી જાય છે, પ્રવીણ રામ પહોંચી જાય છે, ઈસુદાનભાઈ નથી પહોંચતા, બ્રિજરાજભાઈ નથી પહોંચતા, ગોપાલભાઈ નથી પહોંચતા, મોટા ભાગના નેતાઓ નથી પહોંચી શકતા, એમની અટકાયત થઈ જાય છે. મારો કહેવાનો અર્થ એ છે કે શું એમને પહોંચવું જ નહોતું કે પછી એમને ખરા અર્થમાં રોકી દેવામાં આવ્યા છે? કારણ કે જેમને તો પછી જો ખરા અર્થમાં એટલું ચુસ્ત બંદોબસ્ત હતું તો પોલીસ તો એવું વિચારે ને કે પહેલા તો રાજુ જ ના પહોંચે, રાજુભાઈ જ ના પહોંચે ને, પ્રવીણભાઈ પોતે ના પહોંચે. આમાં ઘણીવાર એવું છે કે એ સમયે થયેલી પરિસ્થિતિ અને કઈ પરિસ્થિતિમાં પોલીસને કોણે જાણકારી આપી કે કોણ ક્યાંથી આવી રહ્યું છે. રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં એવો આરોપ લગાવ્યો હતો ઈશુદાન ગઢવી પર કે દર 5-5 મિનિટે ફેસબુક લાઈવ કરીને આડકતરી રીતે પોલીસને લોકેશન આપતા હતા. કેમ કે લાઈવ કરીને બોલતા હતા કે ભાઈ હું હવે આ રોડે પહોંચ્યો, અથવા તો ભાવનગર રોડે પહોંચ્યો, કે એક્ઝામ્પલ આપું છું આ રોડે પહોંચ્યો, જેનાથી પોલીસને ખબર પડી જાય કે ઈશુદાન ગઢવી કયા રસ્તે આવી રહ્યા છે. એવો આરોપ રાજુ કરપડાનો હતો. પણ મને ખબર નથી પડતી
કે શું માત્ર એ ઘટનાથી અથવા તો એ વાતથી પોલીસ યશોદાન ગઢવીને ઝડપી પાડે? કારણ કે એ સમય તો એવો હતો કે જ્યારે લગભગ ગુજરાત આખાના મીડિયા અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ બનાવતા હતા, તો પોલીસને તો ત્યાંથી પણ જાણકારી મળી શકતી હતી. એટલે હવે તો ધાર્મિક કેવું છે કે તમે રાજીનામું કોઈ પક્ષમાંથી આપી દો એટલે તમારે જે પક્ષમાં હતા એની વિરુદ્ધ કંઈક જોઈએ, અને તમારે ખુદનો પણ બચાવ કરવાનો છે કે આ બધામાં હું નહોતો. રાજુ કરપડા રાજીનામું આપીને એવું કહે છે કે મને કહેવામાં આવ્યું કે આપ આંદોલન કરો, તો આપ કઈ નાના કીકા તો છો નહીં કે તમને કહેવામાં આવ્યું ને તમે વિચાર્યા વગર આંદોલન શરૂ કરી દીધું. વાત તો ત્યાં સુધી પહોંચી કે એવું કહે છે કે જ્યારે લેખિતમાં પરવાનગી આપવાનું સત્તાધીશો ટાળી રહ્યા હતા ત્યારે પાર્ટીએ કહ્યું કે પાર્ટીના લોકો સાથે વાતચીત કરી કે તમે ત્યાં ધરણા પર બેસી જાઓ, એટલે એ ધરણા પર બેઠા અને પછી વહેલી સવારે 3 વાગે એમને ઉપાડી દીધી. હવે જો આમાં કેટલું હું એમ કહું છું કે લોજિકનો અભાવ લાગે છે. આ વિચાર કરો. હવે એવો શબ્દ કહે છે કે મેં પહેલા પણ આગ્રહ કર્યો તો પરમિશન નથી મળે તો ન કરવું જોઈએ અથવા તો ટાળવું જોઈએ, પોસ્ટપોન કરવું જોઈએ. તો ખેડૂતો કોની વાત માનતા હતા, પક્ષની કે તમારી? ખેડૂતો તો તમારી વાત માનતા હતા ને, તમારી પાછળ આવ્યા હતા, તમારી વાત પર આવ્યા હતા. જો તમને ખબર હતી કે પરમિશન વગરના આંદોલનમાં આવા ડખા થાય તો પછી એનો મતલબ તો એ થાય કે તમને ખબર હોવા છતાં તમે ખેડૂતોને એકત્ર કર્યા, એના કારણે ખેડૂતો ઉપર અત્યાચાર થયો ને જેલ થઈ. એટલે કહેવાનો મતલબ તમે ખુદને સાચા સાબિત કરવાના જેટલા પણ પ્રયાસ કરો એમાંથી સવાલોના ઢગલા થઈ શકે, કારણ કે તમે હવે થઈ ચૂકેલી ઘટનામાંથી તમારો હાથ ખેંચવા ઈચ્છો છો કે આમાં મારો કોઈ વાંક નથી, પક્ષનો વાંક છે, પક્ષે કીધું એટલે આમ કર્યું, પક્ષે મને આગળ વધવાનું કહ્યું, પક્ષે આમ કર્યું. તો ભાઈ તમે કઈ નાનું બાળક તો છો નહીં. જો અને બીજું, તમને તો આંદોલનના અનુભવ છે, પક્ષ પહેલા પણ તમે આંદોલન કર્યા છે, તો તમારે ત્યારે ધ્યાન દોરી દેવું જોઈતું હતું કે ભાઈ આ પરમિશન નથી મળી તો આપણે આંદોલન નથી કરવું, પરમિશન મળે પછી આંદોલન કરીશું, નહીં તો આમાં જેલ થઈ શકે. એમનું તો એ જ કેવું પણ કે પાર્ટીના દબાવના કારણે. અરે એટલે આ તો હવે કેવું છે કે હવે એ જ પાર્ટી જે પાર્ટીએ રાજુ કરપડાને સ્ટેજ આપ્યું, બેનર્સમાં ફોટાની જગ્યા આપી, એ પાર્ટી હવે દબાણ લાગવા મળે. એટલે ખેર આ તો બધા નેતાઓ આ વાત કરે. રાજુ કરપડા કોઈ અલગ નેતા નથી. ભાજપમાંથી નીકળેલા નેતા ભાજપની બુરાઈ કરે એટલે તો નીકળે છે. કોંગ્રેસમાંથી નીકળતા નેતા અને ભાજપમાં સામેલ થઈ જતા નેતા એ કોંગ્રેસની બુરાઈ ન કરે તો ભાજપને વાલા કેવી રીતે થાય? આ તો એવી બધી કહાનીઓ છે. છેલ્લો સવાલ તમને મારે પૂછવો છે. ખૂબ આશ્ચર્યજનક વાત હતી. હમણાં છેલ્લા ઇન્ટરવ્યુમાં રાજુભાઈ એવું કીધું કે ભાઈ હળદળમાં જે ઘટના બની, લોકો એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ જે ઘરમાં જઈને માર મારો, પણ એ જે સમગ્ર ઘટના બની એમાં એમણે એવું કહ્યું કે પોલીસની ઉતાવળ જવાબદાર છે, ભારતીય જનતા પાર્ટીનો આમાં કોઈ રોલ નથી. વાહ ભાઈ વાહ. હવે આ એવી વાત છે કે રાજુ કરપડા આમાં શું કહી શકીએ આપણે, અને રાજુ કરપડાના વેણ જે છે એમાં આપણે કોઈને કંઈ કહેવાની જરૂર નથી કે રાજુ કરપડાની ભાષા, એમના શબ્દો એ હવે એમનું ભવિષ્ય કઈ તરફ જશે, કઈ વાત ઉપર ઈશારો કરે છે સમજાવવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનો આમાં કોઈ રોલ જ નથી એવું રાજુ કરપડા નેતા કહી દે એટલે ભાજપને કાંઈ ખબર ન હોવા છતાં ક્લીન ચીટ આપી દેવી એ વાતની સાબિતી કરે છે કે રાજુ કરપડાને ભાજપમાં જવાનું મન બનાવી લીધું છે. બસ હવે ઓલી કહેવાય ને, શું કહેવાય ને, પ્રોસેસ બાકી છે, બધી કાર્યવાહી બાકી છે. બાકી તો લગભગ મનથી અને તનથી ને વિચારોથી ને શબ્દોથી એ ભાજપના થઈ ગયા છે એવી એમના તમે કીધેલા વાક્ય ઉપર લાગે છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ જ નથી. તો આ વિચાર કરો કે સરકાર કોની છે? ભારતીય જનતા પાર્ટીની છે. મંત્રી કઈ સરકારના છે? ભારતીય જનતા પાર્ટી. કઈ સરકારના, કઈ પક્ષના મંત્રી જે સરકારમાં બેઠા છે એણે પોલીસને ઓર્ડર આપ્યો છે? પોલીસને ઓર્ડર આપનાર ગૃહ મંત્રાલય કોનું છે? ભારતીય જનતા પાર્ટીનું છે. એટલે ભાજપના જ નેતા છે, ગૃહમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી આપણા. કહેવાનો મતલબ લોકો જો ન સમજતા હોય એટલા માટે હું સમજાવી રહ્યો છું કે આ વાતનું કોઈ ધનધડા છે નહીં. એટલે રાજુ કરપડા હવે આંદોલનને રિલેટેડ, હળદળ આંદોલનને રિલેટેડ એવું કહે કે ભાજપને આમાં કોઈ રોલ નથી, પરમિશન વગર ન કરવું જોઈએ, મેં ના પાડી હતી, પક્ષનું દબાણ હતું, તો હું એમ કહું છું કે તમે અત્યાર સુધી રાહ કેમ જોઈ? બીજું, તમે આંદોલન કર્યું જ કેમ? જો આટલી તકલીફો હતી
તો તમે આંદોલન નહોતું કરવું ને, તો તમારે ના પાડી દેવી હતી કે ભાઈ પરમિશન વગર રાજુ કરપડા આંદોલનનો ભાગ નહીં બને, હું જાઉં છું. એટલે એ સમયે તમારે ફોટાઈ પડાવતા, મોટા નેતા તરીકે ઉભરી આવવું હતું, અને હવે પછી એ જ આંદોલનની બુરાઈઓ કરવી અથવા તો એ જ આંદોલનની ખામીઓ શોધવી. એ આંદોલન જેના કારણે કેટલાય નિર્દોષ ખેડૂતો એક 2-3 મહિના સુધી જેલમાં રહ્યા. ઘરમાં જઈ જઈને ઘરમાં જઈ પુરુષ જઈને નહીં, મહિલાઓને પણ ઘરમાં માર જઈ માર્યો છે. જઈને માર મારવામાં આવે. એટલે હવે એનો બચાવ કરીને ખુદની છબી સાચી સાબિત કરવી એ મને લાગે છે કે સારી બાબત નથી. અને એક સારા રાજનેતા, જેના પર ખેડૂત નેતા, જેના પર હજારો લોકો વિશ્વાસ કરે છે, એને આવા બચાવમાં ન ઉતરવું જોઈએ. એ પણ એક બીજા પક્ષને ખુશ કરવા માટે તો નહીં જ. જી, તો દર્શક મિત્રો, આપણે અલગ અલગ મુદ્દે વાત કરીએ. હવે જોઈએ કે અરવિંદભાઈ કેજરીવાલ આવે છે ગુજરાત, અને એ દિવસે રાજુભાઈ કરપડા કંઈ કરે છે કે નહીં, એ દિવસે શું થાય છે જુઓ. સંભાવના બંને છે 50-50%, પણ રાજુભાઈના જે શબ્દો છે, એમનો આક્રમક અંદાજ છે, એ થોડોક હવે ઢીલો પડી રહ્યો છે. ખેર, જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય જણાવજો. ચર્ચા કેવી લાગી. ધન્યવાદ.